આજે તમારા માટે અમે પ્લેનવાળી એક રેસ્ટોરન્ટ લઈને આવ્યા છીએ કે જેમાં તમને ફૂડ અવેલેબલ થવાનું છે, સાથે તમે રેસ્ટોરન્ટનો અને એરક્રાફ્ટનો લાભ લઈ શકો છો. તો ગાઈઝ, નથી હું અત્યારે રાજકોટ સિટીમાં કે નથી હું અત્યારે કંઈ એરપોર્ટ ઉપર. અત્યારે આપણે આવી ગયા છીએ એક મસ્ત મજાનું લોકેશન. પણ એની પહેલાં તો આ પ્લેન અહીંયા શું કરે છે? તો આજે તમારા માટે પ્લેનમાં જમવાનું લઈને અમે આવી ગયા છીએ. જી હા દોસ્તો, આજે તમારા માટે અમે પ્લેનવાળી એક રેસ્ટોરન્ટ લઈને આવ્યા છીએ કે જેમાં તમને ફૂડ અવેલેબલ થવાનું છે, સાથે તમે રેસ્ટોરન્ટનો અને એરક્રાફ્ટનો લાભ લઈ શકો છો. આજે આપણે આવ્યા છીએ હાઈફ્લાઈ રેસ્ટોરન્ટમાં કે જ્યાં તમને છે ને અવેલેબલ થવાના છે મલ્ટી કઝિન ફૂડ, જેમ કે પંજાબી, ચાઇનીઝ, સાથે કોન્ટિનેન્ટલ ફૂડ બી તમને અહીંયા અવેલેબલ થવાનું છે અને સાથે પાછા રિઝનેબલ પ્રાઇસમાં. આ જગ્યાએ તમને શું અવેલેબલ થવાનું છે? અહીંથી તમારે બોર્ડિંગ પાસ લેવાનો છે. હા, મને ખ્યાલ છે, તમને કોઈ ટ્રીપ ઉપર નથી મોકલતું એરપોર્ટમાં, તમને તો અહીંયા જસ્ટ જમાડવા માટે લઈ આવ્યો છું. તો અહીંથી તમારે સૌપ્રથમ બોર્ડિંગ પાસ લેવાનો છે તમારા નામનો. તો ચલો આપણે બોર્ડિંગ પાસ લઈએ. તો આવી ગયો છે આપણો બોર્ડિંગ પાસ ગાઈઝ. બોર્ડિંગ પાસ અહીંયા તમારે ચાર્જેબલ છે. અહીંયા તમારે પહેલા ચાર્જ આપવાનો છે, પછી તમારે અંદર જે બિલમાં ચાર્જ અહીંયા હશે એ કટ થઈ જશે તમારે. તો ચલો હવે રેસ્ટોરન્ટ તરફ જઈએ. તો ગાઈઝ, આપણે એરક્રાફ્ટના ઇન્ફોર્મેશનની વાત કરીએ તો ઇન્ફોર્મેશનમાં અવેલેબલ છે કે આ જે એરક્રાફ્ટ છે એ બેંગ્લોરથી લઈ આવવામાં આવ્યું છે. સાથે 1.4 CR કોસ્ટ ઉપર આ રેસ્ટોરન્ટ આખું રેડી કરવામાં આવ્યું છે. વર્લ્ડમાં આ એરક્રાફ્ટ 9મા નંબરે આવે છે. સાથે ઇન્ડિયામાં આવા રેસ્ટોરન્ટ 4 છે અને આપણા ગુજરાતમાં તો સૌ પ્રથમ પહેલી વખત આવેલું છે આવું રેસ્ટોરન્ટ. યુનિક રેસ્ટોરન્ટ છે. તો ચલો જલ્દીથી અંદર જઈએ અને ઓલમોસ્ટ આમાં 100%ની કેપેસિટીવાળું આ એરક્રાફ્ટ છે. એરક્રાફ્ટનું મોડલ કયું છે? એરવેઝ 350 નામનું મોડલ છે. તો ચલો જલ્દીથી આપણે અંદર જઈએ. સાથે અહીંયા તમને અવેલેબલ થવાના છે પંજાબી, ચાઇનીઝ, સાથે કોન્ટિનેન્ટલ ફૂડ બી અહીંયા તમને અવેલેબલ થવાનું છે. તો ચલો જલ્દીથી અંદર જઈએ, ફૂડ ટ્રાય કરીએ અંદરનો, અને અંદરનો એમ્બિયન્સનો લુક કેવો છે એ બી જોઈએ. તો આવો મારી. તો ગાઈઝ, અંદર તો સિટિંગ એરેન્જમેન્ટ છે જ, પણ એક બહારનું સિટિંગ એરેન્જમેન્ટ બી આ લોકો પ્રોવાઈડ કરે કે જે વિંગ્સ ઉપર જે તમે જોઈ શકો છો. 18 મેમ્બરની કેપેસિટીવાળો વિંગ સ્પેસ છે અહીંયા. અને આ બધું અહીંયા તમે જોઈ શકો છો ટર્બો એન્જિન ચાલુ છે કન્ટિન્યુ. રાતે તમે આવો ને તો રાતનો વ્યૂ એકદમ સોલિડ આવે છે. સાથે ડેકોરેશનમાં લાઇટિંગ ને એવું બધું ઘણું બધું હોય છે, તો નાઇટનો વ્યૂ બી મસ્ત આવે છે. સાથે એક વાત ગોળ કરવા જેવી છે ગાઈસ, આવડું મોટું ગાર્ડન છે અને સાથે અમારા સામે તમે જોઈ રહ્યા છો કે જ્યાં છોકરાઓ માટે ચિલ્ડ્રન પ્લે એરિયા બી બનાવવામાં આવ્યો છે. સાથે અહીંયા ગઝેબો ટાઈપ બનાવવામાં આવ્યું છે. વેઇટિંગ એરિયા તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવ્યો છે અને બહુ વિશાળ જગ્યા રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે. તો ગાઈઝ, અહીંયા તમારો બોર્ડિંગ પાસ આપવાનો છે. ચલો બોર્ડિંગ પાસ આપણે આપણે એરક્રાફ્ટની અંદર આવી ગયા છીએ. આ તો શું ભૂખ લાગી ગઈ છે ને ઘણી બધી, એટલા માટે. તો ચલો ઓર્ડર કરીએ. સારી જગ્યાએ આવ્યા છીએ તો ફૂડ તો આપણે સારું ટ્રાય કરશું, નો ડાઉટ. તો આપણે ઓર્ડર કરીએ છીએ પંજાબીમાં વેજ કઢાઈ, થોડીક નાન ઓર્ડર કરીએ, કોલ્ડ ડ્રિંક્સ કે છાશ, સાથે રોસ્ટેડ પાપડ ને એવું બધું ઓર્ડર કરીએ. તો ચલો, ભૂખ તો ખતરનાક લાગી જાય અને લુક જોઈને મને વધારે ભૂખ લાગી ગઈ છે ગાઈસ. તો ચલો જલ્દીથી આપણે મેનુ ટ્રાય કરીએ. તો ગાઈઝ, આપણે ફૂડની રાહ જોતા હતા અને ત્યાં મારી નજર વિન્ડોની બહાર ગઈ. તો લોકેશન તમે જોઈ શકો છો, એકદમ મસ્ત છે અને સાથે પાછો રોડ ટચ વ્યૂ બી આપણને અહીંયા અવેલેબલ થાય છે. સાથે મસ્તનું ગાર્ડન એરિયા બી અહીંયા અવેલેબલ છે. તો લોકેશન તો એકદમ મસ્ત છે ગાઈઝ.
ટેબલ ઉપર આવી ગયું છે આપણું સ્ટાર્ટર, જેમાં આપણે પનીર ટીકા બાર્બીક્યુ ઓર્ડર કર્યો છે. તો ચલો જરાક ટ્રાય કરીએ અને ટેસ્ટ કેવો છે એ જોઈએ. દેખાવમાં તો એકદમ ડિલિશિયસ લાગે છે, જોઈ શકો છો. ચલો ટ્રાય કરીએ. ટેસ્ટ એક નંબર છે ગાઈસ. ક્વોલિટી ફૂડ છે, તમને ખૂબ જ મજા આવે એવું ફૂડ છે. તો ગાઈઝ આપણું ફૂડ આવી ગયું છે ટેબલ ઉપર અને જોઈ શકો છો આપણું મેનુ કેવું મસ્ત ડિલિશિયસ દેખાય છે ગાઈઝ. તો ચલો આપણે ફૂડ ટ્રાય કરીએ. આપણે ઓર્ડર કર્યો છે વેજ કઢાઈ, બટર નાન, બટર મિલ્ક અને સાથે રોસ્ટેડ પાપડ છે. ફૂડ દેખાવમાં જ એકદમ ટેમ્પટિંગ લાગે છે. થેન્ક યુ. તો ચલો આપણે સલાડ ને એ બી લઈએ સાથે અને ફૂડ ટ્રાય કરીએ. તો આપણે લઈએ છીએ આપણું ફર્સ્ટ બાઇટ. જેટલો ટેસ્ટ દેખાવમાં સારો દેખાય છે ને ગાઈસ, એટલો ટેસ્ટ બી સારો છે. ડેકોરેશન બધું મસ્ત છે. સાથે ટેસ્ટની વાત કરીએ ને તો 10 આઉટ ઓફ 10 ટેસ્ટ છે અહીંનો. સબ્જીનો ટેસ્ટ તો લાજવાબ છે. સ્પાઇસી જેમને ઓછું પ્રિફર કરો છો એ લોકો માટે બેસ્ટ આઈટમ છે. સાથે બટર મિલ્ક છે, તો ચલો એ બી ટ્રાય કરીએ. ખાલી બટર મિલ્ક નથી, મસાલા બટર મિલ્ક છે. ફૂડ બહુ મસ્ત છે. સાથે આવું સરસ મજાનું ફૂડ અને સાથે બહેતરીન વ્યૂ, મસ્ત જોરદાર, મજા પડી જાય છે. અને ગુજરાતીમાં આપણે પ્રોપર કાઠિયાવાડી લેંગ્વેજમાં કહીએ ને કંઈક તો પૈસા વસૂલ રેસ્ટોરન્ટ છે, પૈસા વસૂલ. એક વખત જરૂર રિકમેન્ડ કરીશ, તમે અહીંયા આવો, ફૂડ ટ્રાય કરો, મસ્ત છે. તો ચલો ફૂડ પૂરું કરીએ અને પછી મળીએ. ગાઈઝ આપણે ફૂડ તો ટ્રાય કરી ગયા છીએ એરક્રાફ્ટની બહાર. ફૂડનો ટેસ્ટ 100% સારો છે. રિઝનેબલ પ્રાઇસમાં તમને અહીંયા બધું અવેલેબલ થવાનું છે. અને સાથે ટેસ્ટની વાત કરીએ ને તો ટેસ્ટ એક નંબર છે. મને તો ખૂબ જ મજા આવી. જો તમારે બી આવું મસ્તનું એરક્રાફ્ટવાળી રેસ્ટોરન્ટ વિઝિટ કરવી છે તો તમે બી આવી શકો છો. લેજન્ડ હોટલની બાજુમાં હાઈ ફ્લાઇટ રેસ્ટોરન્ટ.